નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું મોહન નાયર અને આજે એક વિશેષ વ્યક્તિની વાત કરશું અને એમની સાથે સંવાદ કરશું. એનઆરઆઈ એટલે કે મૂળ ભારતીયો જે વિદેશમાં વસેલા હોય અને એમાં પણ ખાસ ગુજરાતી હોય અને અમેરિકા સ્થિત હોય અને અમેરિકામાં ગુજરાતીઓનું કાર્યભાર સંભાળતા હોય, ગુજરાતીઓ માટે વિશેષ કામ કરતા હોય એવા એક વિશેષ વ્યક્તિ આપણી સાથે અહીં હાજર છે. હું વાત કરી રહ્યો છું ડૉક્ટર વાસુદેવભાઈનો. તો વાસુદેવભાઈ, સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં, અમારા દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં. અને એમની સાથે મિત્રો રસપ્રદ વાત કરશું, કારણ કે અમેરિકામાં વર્ષોથી તેઓ વસેલા છે અને એમની પાસે ખૂબ નોલેજ છે અને ખૂબ સમાજ સેવા તેઓ કરી રહ્યા છે. તો એમના મોઢે આપણે ઘણી વાતો સાંભળવાની છે. તો વાસુદેવભાઈ, હું તમને ઓળખું છું પણ મારા દર્શકો પણ ઓળખવા માંગશે, તો એક નાનકડો તમારો પરિચય થઈ જાય. પહેલાં તો મારા દિવ્યાંગ ન્યૂઝ ચેનલના દર્શક મિત્રોને અને ખાસ તો પરદેશમાં જે લોકો આ ચેનલ જોતા હોય એ સર્વે મિત્રોને મારા નમસ્કાર અને થેન્ક યુ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ કમ ઓન ધીસ પ્લેટફોર્મ. હવે મારું નામ ડૉક્ટર વાસુદેવ પટેલ. જ્યારથી ફાઇનાન્શિયલ સિસ્ટમમાંથી નિવૃત્ત થયો છું ત્યારથી ફૂલ ટાઈમ વિઝન અને મિશન બંને કેવી રીતે ગુજરાતીઓને ભેગા કરી શકાય ને એમના માટે વિદેશમાં વસતા ભારતીયોને ભારત તરફ કેવી રીતે લાગણી થાય અને એમને પડતી મુશ્કેલીઓનો કેવી રીતે નિકાલ કરી શકાય એ એક વિઝન અને મિશનથી છેલ્લા 5 વર્ષથી કદાચ એમ કહી શકાય કે રોજના 15 થી 17 કલાક કામ કરું છું. અને એ અમે અમેરિકાની અંદર એક આખું ફેડરેશન બનાવ્યું. તેનું નામ છે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન USA. શોર્ટમાં લોકો એને ફોગા USA તરીકે પણ ઓળખે છે. એ સિવાય સરદાર પટેલ ફાઉન્ડેશન ઓફ USA સાથે સંકળાયેલો છું. FIA એટલે ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન ઓફ જ્યોર્જિયાનો પણ સ્થાપક પ્રમુખ છું. એટલે ઘણી બધી સામાજિક સેવાઓ સાથે ભારતીયોની સાથે સંકળાયેલો છું. તો થોડો તમારા પરિચયમાં એક નાનકડો ઉમેરો કરવા માંગીશ કે ફોગાની તમે જે વાત કરી એ પ્રશ્ન પર આવતા પહેલાં 1981 તમે અમેરિકા પહોંચ્યા તો ખરા, પણ આ ડૉક્ટરની પદવી જે છે એના વિશે થોડુંક અમને માહિતગાર કરશો અને એ શામાં તમે એ પદવી હાંસલ કરી અને શું એના રિલેટેડ કામો કરતા હતા? બેઝિકલી મેં જે 4 દાયકા અમેરિકાના વસવાટ દરમિયાન પેથોલોજી લેબ, એમાં ક્લિનિકલ સ્ટડીથી માંડીને છેવટે ફોરેન્સિક ટોક્સિકોલોજીસ્ટ, ફોરેન્સિક સાયન્ટિસ્ટ તરીકે સેવા નિવૃત્ત થયો. અને એ પછી પણ જ્યારે પણ કામ કરતા ત્યારે ઘણી વખતે છેલ્લા વર્ષોમાં તો એક બર્ડન લાગતું કે ભાઈ હવે આમાંથી કેમ નીકળીએ અને ગમતી પ્રવૃત્તિ કરીએ. અને મારી નાનપણથી એવી એક ગમતી પ્રવૃત્તિ હતી કે સમાજ સેવા કરવી. ચોક્કસ હું અંગત રીતે એવું માનું છું કે 2 રીતે સ્વર્ગમાં જવાય. એક તમારી ધાર્મિક ભાવનાઓથી જવાય કે રિલિજિયસ સંસ્થાઓ સાથે જોડાઈને સાચી સેવા કરીને ભગવાનની પણ જવાય. અને હું વધારે એમ માનું કે સમાજની સેવા કરવાથી પણ સેમ જ સ્વર્ગમાં જઈ શકાય છે. क्या बात. એટલે એ ભાવના સાથે ચુસ્તપણે વળગી રહ્યો છું અને એ જ કામ અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યો છું. તો વાસુદેવભાઈ, ફોગાની આપણે વાત થોડી આગળ વધારીએ તો આ ફોગા શું છે અને એ શું કરી રહ્યું છે અમેરિકામાં? જેમ મેં પહેલાં પણ કહ્યું કે ફોગા મીન્સ કે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ USA. આજે અમેરિકાની અંદર ગુજરાતીઓને લગતી કે ગુજરાતી સમાજ, ગુજરાતીઓથી ચાલતી કે વધારે જે લોકો જોડાયેલા હોય એવી ધાર્મિક સંસ્થાઓ, જ્ઞાતિવાઇઝ સંસ્થાઓ
ધારો કે સુરતી લેવા પાટીદાર, LPS, SLPS, સુરતી ચરોતરિયા પાટીદાર. એવી રીતે તમે આ બાજુ મધ્ય ગુજરાતમાં આવો તો 6 ગામ, 12 ગામ, 24 ગામ, 25 ગામ એવી સંસ્થા. ઉત્તર ગુજરાતમાં જાઓ તો વિશ્વ ઉમિયા, એની અંદર પણ 42 ગામ, જે મોટું સંગઠન છે. એવી રીતે એની અંદર પણ 12-15 સંસ્થાઓ. જેવી રીતે સૌરાષ્ટ્રમાં જાઓ તો સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ, સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ, સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ, કડવા પાટીદાર સમાજ. એટલે આવી ટોટલ સંસ્થાઓ ગણીએ ને કે જે અમેરિકામાં સરકાર સાથે એટલે સ્ટેટ લેવલ પર રજિસ્ટર થઈ હોય એવી 110થી વધારે સંસ્થાઓ ગુજરાતીઓની કામ કરી રહી. પણ આપણે એક નેજા હેઠળ સૌની રીતે બધા ખૂબ જ કાર્યક્ષમ કામ કરી રહ્યા છે પોતપોતાની રીતે. પણ આપણે ક્યારેય નેશનલ લેવલ પર એક નહોતા. જ્યારે હું ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટાનો પ્રેસિડેન્ટ રહ્યો એ વખતે મને એમ થતું કે અમારું એટલાન્ટાનું ગુજરાતી સમાજ જે કરી રહ્યું છે એ ન્યુયોર્ક ગુજરાતી સમાજને ખબર નથી, ન્યુયોર્ક કરે છે અને સાન ફ્રાન્સિસ્કોવાળાને ખબર નથી. ટૂંકમાં આટલા બધા સમાજો 70-80 ગુજરાતી સમાજ કે ગુજરાતી કલ્ચર સોસાયટી કે ગુજરાતી સોસાયટીના નામથી ચાલતી સંસ્થાઓ અને બીજી ધાર્મિક સંસ્થાઓ, ગુજરાતીઓના રિલેટેડ માતાજીના મંદિરો જુદા જુદા, પણ એકબીજાના સંપર્કમાં નહોતા, એક કડી નહોતી. જ્યારથી 2017થી મારા મગજમાં એવું હતું કે મારે બધાને ભેગા કરવા છે. કરેક્ટ. એમાં અમારા ન્યુયોર્કના ગુજરાતી સમાજના પ્રમુખ અરશદભાઈ પટેલ ઉર્ફે પકાજી નામથી જ જાણીતા છે. પકાજી પટેલનો ખૂબ સાથ મળ્યો. એવી રીતે હ્યુસ્ટનથી પ્રકાશભાઈ પટેલ, પણ એ PV પટેલ નામથી જાણીતા છે. એ બે મુરબ્બીઓ મારા કરતાં ઉંમરમાં મોટા છે અને એમનો સાથ મળ્યો. અને મેં એક દિશા નક્કી કરી કે આપણે બધા સમાજોને એકઠા કરવા છે, ગુજરાતીઓને. અમે જેમ 3 જણા આગળ વધતા ગયા એમ અમારી સાથે થોડી યંગ ટીમ પણ જોડાઈ. એમાં અમારા ચિરાગભાઈ દવે ફોગા USAના ટ્રેઝરર છે, જયમીન ઉપાધ્યાય ઇઝ ફ્રોમ સેક્રામેન્ટો કેલિફોર્નિયા, એ અમારા સેક્રેટરી છે. દિવ્યેશભાઈ ત્રિપાઠી એ અમારા પ્રોગ્રામ મેનેજર છે. બધા જુદા જુદા શહેરોમાંથી છે અમેરિકાના. અને પછી અમારી માર્ચ શરૂ થઈ. અમે જે 3 મેઇન ફાઉન્ડર હતા, હું છે, પકાજી છે અને PV પટેલ, અમે લગભગ 35 રાજ્યોમાં ગયા, લગભગ 81થી વધારે સિટીમાં અમે ગયા. એટલે હું એને એમ કહું કે ભાઈ કેરેવાન, કે ફોગા કેરેવાન, કે અમે એક મોટા સિટીમાં ઉતરીએ, ત્યાંથી ડ્રાઈવ કરતાં કરતાં આજુબાજુમાં થઈને 500-1000 માઇલનો પ્રવાસ કરીએ, મોટા સિટીમાં બધાને મળીએ અને જરૂરિયાત સમજાવીએ કે અગેન બધા જ પોતપોતાની રીતે સરસ કામ કરે છે, પણ આપણો એક સંગઠિત અવાજ નથી. અને વિધાઉટ ધ યુનિટી યોર વોઇસ વિલ નેવર હર્ડ. ને સનાતન સત્ય છે. એકદમ સાચી વાત. ગુજરાતીઓ પોતપોતાની રીતે ખૂબ સફળ છે, એની કોઈ ના કહી શકે એમ નથી. જે કલેક્ટિવલી વોઇસ હોવો જોઈએ ને, એની અંદર વી આર ક્લોઝ ટુ 0, કારણ કે આપણે એક નહોતા. હવે હું થોડુંક રાજકીય રીતે પણ સંકળાયેલો છું. મેં કહ્યું કે FIA જોર્જિયા, એમાં લગભગ 68 ઓર્ગેનાઇઝેશન છે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના. તો એ જે લિંગ્વિસ્ટિક એસોસિએશન, ધારો કે મહારાષ્ટ્ર મંડળ, તો મહારાષ્ટ્ર મંડળ એટલાન્ટા પણ હોય, ન્યુયોર્ક પણ હોય, ન્યૂજર્સી પણ હોય, કેલિફોર્નિયા પણ હોય, પણ છતાં એ લોકો મહારાષ્ટ્ર મંડળ ઓફ USA સાથે બધા કનેક્ટેડ હોય. ધ સેમ વે આટા એટલે આંધ્રપ્રદેશનું છે, અમેરિકન તેલુગુ એસોસિએશન. તાના એ તેલુગુ લોકોનું છે. કન્નડા કુટુંબ એ કર્ણાટકવાળાનું છે. તેલુગુ દેશમ એ તામિલનાડુનું છે. એમ જુદા જુદા સ્ટેટના લિંગ્વિસ્ટિક એસોસિએશન લોકલી પણ કામ કરતા હતા અને સાથે સાથે નેશનલી બી કનેક્ટેડ હતા. એટલે એનાથી એમના કનેક્શન અને નેટવર્કિંગ, અત્યારે સૌથી મોટું નેટવર્કિંગ હોય એ દુનિયા જીતે. અત્યારે તો દુનિયા કરલો મુઠ્ઠીમાં એના જેવું છે, પણ એના માટે ગ્લોબલ કનેક્શન કરવા બહુ મોટા મહત્ત્વના છે. આપણે 110 ફાંટામાં વહેંચાયેલા હતા, પણ આપણા એકબીજાના ફાંટા શું કરે એ ખબર નહોતી. એટલે એક બેઝિકલી અમારા 3નો અને પછી અમારી 6 જણની ટીમનો
એક ગોલ હતો કે આપણે બધાને એકત્રિત કરીએ. અને અમે લગભગ 3-3.5 વર્ષ સુધી જુદા જુદા શહેરોમાં ગયા. ગુજરાતી સમાજના જે બોર્ડ મેમ્બરો હતા કે એક્ઝિક્યુટિવ બોડી હતા, પ્રેસિડેન્ટથી માંડીને ચેરમેનથી માંડીને બધાને મળ્યા. ધાર્મિક સંસ્થાઓના વડાઓને મળ્યા. એવી રીતે જે ગુજરાતી લીડરો જે હજુ સમાજ જોડે ના કનેક્ટેડ હોય એ બધાની સાથે મિટિંગો કરતાં કરતાં એક એવું ફળ આવ્યું કે બધાને આ વસ્તુ ગમી કે વાસુદેવભાઈ, આ યુનિટી ખરેખર જરૂર છે, પણ કોઈએ એના માટે પહેલ નહોતી કરી. એમાં કે મેં કોઈ બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું છે એવું નથી, પણ એક વિચાર યુનિટીનો તરતો મૂક્યો અને 100% ને 110% લોકોને ગમ્યો એ વિચાર. આજે એ વિચાર પછી 3-3.5 વર્ષની મહેનત પછી એમને થયું કે હવે આપણે એનો ટેસ્ટ કરવો જોઈએ કે આપણે આટલું બધું ફર્યા, લોકોને મળ્યા, તો એનું ફળ શું આવ્યું છે. તો અમે 2024માં અમે પહેલું ગુજરાતી કન્વેન્શન કર્યું. એનું નામ અમે આપ્યું છે યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન. દેટ વોઝ ધ ફર્સ્ટ વન ઇન અ ડલાસ. ને એ વખતે ડલાસની ટીમે ખૂબ સુંદર રીતે એને પાર પાડ્યું. લગભગ એ વખતે અમે બધા જ ગુજરાતીઓ માટેનું આ કન્વેન્શન નહોતું. સાથે સાથે એક વસ્તુ એ જણાવું કે અમેરિકામાં લગભગ 55 લાખ લીગલ ભારતીયો રહે છે. એમાંથી લગભગ 17-18 લાખ ગુજરાતીઓ છે. આપણે લગભગ 34-35% વસ્તી છે. પણ મેં જેમ કહ્યું ને કે વી વેર નોટ યુનાઇટેડ, એટલે આપણો કલેક્ટિવલી વોઇસ નહોતો. હવે આટલી મહેનત પછી અમે નક્કી કર્યું કે હવે ટેસ્ટ કરીએ. અને ડલાસની અંદર મારા આત્મન રાવલ એ પહેલાં કન્વેન્શનના ચેરમેનની જવાબદારી સોંપેલી પહેલાં કન્વેન્શન માટે. એમની સાથે સુધીરભાઈ શાહ હતા, એમલ દોશી, રમણ કાકા, એમને એની સાથે કો ચેરમેન. અને ખૂબ સુંદર 50-60 યુવાન ટીમે ખૂબ સરસ કામ કર્યું. લગભગ 3500 માણસ ગુજરાતી લીડરો જોડાયા એની અંદર. ગુજરાત સરકાર તરફથી પણ આપણા જગદીશભાઈ વિશ્વકર્મા કે એ વખતે કોઓપરેટિવ મિનિસ્ટર ને ઘણા બધા પોર્ટફોલિયો હતા. અત્યારે જે પક્ષ પ્રમુખ છે ગુજરાત પ્રદેશના, કનુભાઈ દેસાઈ જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર અને એનર્જી મિનિસ્ટર હતા એ વખતે, એ પણ આવ્યા હતા. એમની સાથે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા કે જે આપણા માજી શિક્ષણ પ્રધાન, કોર્પોરેટ કિંગ સંગઠનના કહેવાય તો દિલીપ સંઘાણી જે ઇફકોના ચેરમેન, ગુજકો માસોલ, ઘણી બધી સંસ્થાઓના જનક છે, એ પણ અમારી સાથે જોડાયા હતા. એમની સાથે કેટલાક ધારાસભ્યો પણ આવ્યા હતા. એટલે ગુજરાત સરકાર સાથેનું લાયઝન, ભારત સરકાર સાથેનું પણ લાયઝન થઈ શકે એ અમારી સંગઠનની શક્તિ ગુજરાત સરકારને પણ બતાવી. એક સરસ ઉદાહરણ એ છે કે 2020 13મી ડિસેમ્બરે અમે પહેલો ઝૂમ કોલ કર્યો. એ વખતે કોવિડની શરૂઆત થવાની તૈયારીઓ હતી. લગભગ 3-3.5 લોકો ઝૂમ કોલ પર જોડાયેલા. એ વખતે પુરુષોત્તમ રૂપાલાજી વોઝ અવર ફર્સ્ટ ગેસ્ટ ઓફ ઓનર. ઝૂમમાં અમરેલીથી જોડાયા હતા. ને એ વખતે એમને એક સરસ વાક્ય કહેલા કે અમેરિકાના ગુજરાતીઓ ભેગા થઈ ગયા છે ને, એમની અમને ખબર પડશે ને એટલે તમારે તમારા પ્રશ્નો લઈને અમારી જોડે નહીં આવવું પડે. અમે તમને આવીને કહીશું કે તમારા લોકોને શું પ્રશ્ન છે. એકદમ સાચી વાત. એટલે સંગઠન શક્તિ બેઝિકલી. અને એ જે કન્વેન્શન થયું એના ખૂબ સારા રિફ્લેક્શન પડ્યા અમેરિકાની અંદર ઘેર ઘેર. ને અમારો મોટિવ એ હતો કે 17-18 લાખ ગુજરાતીઓ એક જગ્યાએ ક્યારેય ભેગા થવાના નથી. એ તો દિવા સપનાવાદ છે. પણ આપણે અમેરિકા આવતો કોઈ પણ ગુજરાતી એટલીસ્ટ એને એ વસ્તુની માહિતી હોય કે ક્યાંક એ તકલીફમાં હોય તો ક્યાં મદદ મળી શકે. તો એક અમારો ધ્યેય એ છે કે એને એટલી તો ખબર હોય કે ભાઈ એ ફોગા USA નામની એક સંસ્થા છે. દરેકના પ્રશ્ન સોલ્વ થાય કે મદદ 100% થાય એવું કંઈ જરૂરી નથી, પણ એટલીસ્ટ કંઈક થઈ શકે કે કોઈક સધિયારો મળી શકે કે કોઈ પણ મોટા સિટીમાં ગયો હોય.
આજે આ કન્વેન્શન થયું તો એબીપી અસ્મિતાથી માંડીને ઘણા બધા ટીવી ચેનલ ત્યાં હતા. એ લોકોએ આ બધું અહીંયા આગળ ભારતમાં પ્રદર્શિત કર્યું. તો આવા કેટલા કન્વેન્શન થયા હશે? અત્યાર સુધીમાં અમે પહેલું કર્યું. બીજું કન્વેન્શન હવે નેક્સ્ટ મે 22, 23, 24 ને 25, 22મીને ફ્રાઈડે ઇવનિંગથી શરૂ થશે અને 25મી અમારા ત્યાં મેમોરિયલ ડે ઉજવાય છે, એટલે જાહેર રજા છે, એટલે એ દિવસે બધા વિખરી શકાય. એટલે ટૂંકમાં 3.5 દિવસનું કન્વેન્શન થશે. એ 2 નંબરનું, સેકન્ડ નંબરનું થશે. અમારા ને અત્યારે આ વખતે ફ્લોરિડાની અંદર ઓર્લાન્ડો, કે જે ડિઝની વર્લ્ડ અને યુનિવર્સલ સ્ટુડિયો માટે જગ જાહેર છે, એ ત્યાં કરવાના છીએ. અને આ વખતની અમારી લીડરશીપ ત્યાંના ગુજરાતી સમાજના આગેવાન અને ચેરમેન એવા જયેશભાઈ પટેલ સંભાળી રહ્યા છે. એમની સાથે પણ લગભગ 90થી 100ની બહુ જ વેરી એક્ટિવ ટીમ એ લોકો મોટા પાયે કામ કરી રહી છે. જાન્યુઆરીની 10મીએ અમે એનું રજિસ્ટ્રેશન ઓપન કરવાના છીએ. એ પહેલાં અત્યારે બેઝિકલી માર્કેટિંગ ચાલી રહ્યું છે કે એકી એક ગુજરાતીઓ જેટલાના સંપર્ક મળે, હું ધારો કે એક જણને વાત કરું, એ બીજા 5ને કરે, એ જાતની સિસ્ટમથી અત્યારે વર્ક કરી રહ્યા છે કે જેથી કરીને બીજા કન્વેન્શનનો એટલીસ્ટ ખ્યાલ બધાને હોય અને મોટી સંખ્યામાં લોકો આવી શકે. જેમ મેં કહ્યું કે ડલાસનું કન્વેન્શન હતું, તેની અંદર લગભગ 3500 લોકો આવ્યા હતા. આ વખતે અમારી ધારણા છે કે જે 3 દિવસનું ઇન એન્ડ આઉટ, તો લગભગ 10,000 લોકો ઇન એન્ડ આઉટ પાર્ટિસિપન્ટ થશે. અને ગુજરાત સરકારમાંથી પણ ઘણા જવાબદાર મંત્રીઓથી માંડીને અધિકારીઓ આવશે, એવી અત્યારે અમારા પ્રયત્નો છે. એ માટે જ અત્યારે હું ભારત આવેલો છું. તમે 17થી 18 લાખ ગુજરાતીઓને એક સરસ મજાનું એક મંચ પૂરું પાડતા હોય તો ખરેખર જ એક ભગીરથ કાર્ય કરી રહ્યા છો તમે. તો સલામ છે આપને, એક ભારતીયને સલામ આપું છું. હવે આટલું મોટું કાર્ય તમે કરી રહ્યા છો તો સમસ્યાઓ તો ઘણી આવતી જ હશે, અને ખાસ કરીને એનઆરઆઈઓને ભારતમાં તો સમસ્યા આવતી હશે. તો ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે શું તમે સંપર્કમાં ખરા? બહુ સરસ તમે પ્રશ્ન કર્યો. હવે જે ફેડરેશનનો હેતુ 2 રીતે સર્વ થાય છે. જેમ પહેલાં પણ મેં કહ્યું કે નેટવર્કિંગ, કેવી રીતે ભારતના કે ગુજરાતીઓ અમેરિકામાં વસે છે એ લોકોની સફળતાનો લાભ આપણી યંગ જનરેશન મેળવી શકે. હવે ભારત આવતા જે ગુજરાતીઓ છે તો આધાર કાર્ડની સમસ્યા છે, પૌત્રિક કે મેટર્નલ મધરના પક્ષની કોઈ પણ બેનિફિશિયરી તમે અહીં હો, જમીનમાં છે, વારસાઈમાં છે કે પ્રોપર્ટીમાં, એ બધામાં જ્યારે ભારત આવે છે ત્યારે એની પાસે આધાર કાર્ડ કે એવા પુરાવા માગવામાં આવે છે. લીગલી આધાર કાર્ડ એનઆરઆઈ કેનોટ હેવ ઇટ, એ આધાર કાર્ડની વેબસાઇટ પર પણ લખેલું છે. એ કાયદો છે કે સિવાય કે 182 દિવસથી વધારે ભારતમાં રહે તો જ એને આધાર કાર્ડ મળે. અને 182 દિવસ રહેવું એનઆરઆઈએ માટે લગભગ અઘરું કામ છે, અશક્ય છે એમ કહીએ તો ચાલે. એટલે એના હિસાબે લોકોને ખૂબ તકલીફો પડતી હોય છે. સેકન્ડ થિંગ, જે મેજર ઇસ્યુ ફોર એવરીબડી, આ આધાર કાર્ડ પણ ઇસ્યુ એકલો ગુજરાતીનો નથી, એ બધા જ ભારતીયોનો છે, કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો. સેમ જ કેવાયસી. ધારો કે હું આજે ભારત આવ્યો, મેં થોડા ડોલર કન્વર્ટ કરાયા, હવે પાછો જવાના છું ત્યારે 2-5 લાખ કદાચ વધ્યા તો મને એમ થાય કે ચાલો અહીંના બેંકના ખાતામાં મૂકીએ, ફરી આવીશું તારે કામ લાગશે. હવે અહીંના બેંકના નિયમો પ્રમાણે દર 6 મહિને 12 મહિને કેવાયસી કરો. અરે ભાઈ, મારો પાસપોર્ટ 10 વર્ષ વેલિડ છે, ત્યારે મારી જોડે એના એ જ પાસપોર્ટની ફરી કોપી કેમ માગવી છે? પણ અહીંના બેંકના રેગ્યુલેશન થોડા જડ છે, તો એ જ ખાતું ફ્રીઝ કરી દેવામાં આવે છે, એને ડોરમેટ કરી દેવામાં આવે છે. હવે વિચારો, એનઆરઆઈ જેને ના ખબર હોય કે એનું ખાતું ડોરમેટ થઈ ગયું છે, એને એમ હોય કે ચાલો 25 લાખ પડ્યા છે, તે ભારત આવે ને બેંકમાં જાય તો એનું ખાતું ડોરમેટ થઈ ગયું હોય. આજે 5 થી તો 14 વર્કિંગ ડેઝ આઈ એમ ટોકિંગ અબાઉટ,
એને પાછું ઓપન કરતા થાય છે. તો તમારા પૈસા બેંકમાં પડ્યા છે છતાં તમારા મિત્ર પાસે માગવા પડે કે ભાઈ મને પૈસા આપ, કે મારા પૈસા છે પણ મને સરકાર મારી બેંક આપતી નથી. એટલે એ ઇનકન્વિનિયન્સી થિંગ છે. કરેક્ટ. હવે ગુજરાતનું પર્ટિક્યુલરલી ગણીએ તો ગુજરાત આવતા એનઆરઆઈ ડેફિનેટલી ફોગા યુએસએ ઇઝ નોટ સપોર્ટિંગ ઓર એન્કરેજિંગ લીકર. અમે એને કોઈ સપોર્ટ કરતા નથી, પણ નેચરલી 99% કે 95% પીતા જ હોય છે. હવે નથિંગ ઇઝ રોંગ. પ્રદેશમાં તો એ કોઈ એને ખરાબ દ્રષ્ટિથી જોતું પણ નથી. તો એ જ્યારે અહીંયા આવે, પહેલાં 1992, 93, 94 સુધીનું તો મને યાદ છે કે ત્યાં તોરલ નામનું અમદાવાદ એરપોર્ટ પર ટેન્ટ જેવું હતું ને એની અંદર રાતે પણ એ લોકો લીકરની પરમિટ કાઢી આપતા હતા, પણ ત્યારથી પછી બંધ છે. તો એ આવે, બીજા દિવસે એને ઉઠીને તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટમાં જવું પડે, એને એપ્લિકેશન ભરીને આપવી પડે, અને કદાચ એ ના પીતો હોય ને એના ભાઈબંધોને રસ હોય તો એ પકડીને લઈ જાય એને ઉઠાડીને. તો રાતે અડધી રાતે ઘેર આવ્યો. હવે એપ્લિકેશન પણ એવી ફની છે કે દારૂડિયાનું નામ, દારૂડિયાનું સરનામું, દારૂડિયાના પિતાનું નામ, એટલે આપણને વાંચીને શું આવે એવી એપ્લિકેશન ગુજરાતીના દ્વિભાષાના કારણે છે. તો એ કરો તમે, પછી પરમિટ મળે. હવે એ પરમિટ પણ વેલિડ ફોર 28 days. હજુ 28 દિવસથી વધારે રહેવાના હોય તો તમારે કમ્પલસરી જિલ્લા કક્ષાએ જ જવું પડે કે ડીએસપી કચેરીમાં. એટલે એટલું બધું ઇનકન્વિનિયન્સી છે. હું એમ કહું કે જો તમે ઈ વિઝા ભારતમાં આવવાની એન્ટ્રી એ વધારે ખતરનાક છે કે કોઈ ખોટો માણસ ઘૂસી જાય કે ના. આ તો ફક્ત ગુજરાત સરકારનો પ્રશ્ન છે. તો એ કેમ સોલ્વ ના થઈ શકે કે એનઆરઆઈ અમેરિકાથી નીકળે એ પહેલાં જે એની એપ્લિકેશન ફોર્મ ભરી દે, એનો જે લેટેસ્ટ ફોટો હોય એ અપલોડ કરે, તમારી વિઝા, પાસપોર્ટ, ઓસીઆઈની કોપીઓ અપલોડ કરે, અને એ ઘરેથી જ પ્રિન્ટ કરીને એપ્લિકેબલ ફી ભરે. તો ઘરેથી જ પરમિટ પ્રિન્ટ કરીને આવ્યો હોય તો કેટલી સુવિધા કહેવાય એને. એટલે આ બધી આવી મુશ્કેલીઓ વધારે છે. સાથે સાથે અત્યારના ઘણા બધા ન્યૂઝપેપરના કટિંગ ભાઈ સાંભળું છું ને લોકો પણ અમને આવે ત્યાં ફરિયાદ કરતા હોય છે કે એરપોર્ટથી કાર નીકળે એટલે વોટ એવર ધ ચેનલ દે હેવ, બધા પોલીસ અધિકારીઓ કે બધા જ પોલીસ કર્મચારીઓ ખરાબ છે એવું કહેવાનો મારો કોઈ સંદર્ભ પણ નથી, પણ ડેફિનેટલી ખેડા આણંદનો રસ્તો હોય ત્યાં આગળ પોલીસ વાનો ઊભેલી હોય, મહેસાણા જવાના રસ્તે ઊભેલી હોય, સાબરકાંઠા જવાના રસ્તે ઊભેલી હોય, સૌરાષ્ટ્ર જતા રસ્તા રાજકોટવાળા રસ્તે ઊભી હોય, અને જે રાતે અડધી રાતે હેરાનગતિ કરવામાં આવે છે, બધું જ લીગલ હોય. ધારો કે તમે દારૂની 2 બોટલ લાવવાના તો વેબસાઇટ પર લખેલું છે કસ્ટમની, એમાં કશું ખોટું જ નથી કે યુ કેન ઓફિશિયલી બ્રિંગ ઇટ હિયર. પણ અડધી રાતે તમને બેગો ખોલાવે, સાથે નાના બાળકો હોય, 28-30 કલાકની જર્ની કરીને તમે અડધી ઊંઘમાં અડધા જાગતા અહીંયા આવ્યા હોય, સાથે કદાચ પેરેન્ટ્સ હોય મોટી ઉંમરના, તો એ કકળાટથી દૂર થવા માટે કે બચવા માટે પછી પોલીસ જે કંઈ માગે 5,000 થી 50,000 ને હમણાં તમે સાંભળ્યું હતું કે ચાંદખેડા બાજુ કે ક્યાંક 5 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો, નિર્દોષ હતા છતાં પણ. એટલે એનાથી શું થાય છે કે આ બધી વસ્તુથી એનઆરઆઈઓમાં એક જાતનો ભારત પ્રત્યે, એકલું ગુજરાત નહીં, કારણ કે પછી આખો દેશ આવી જાય છે. સાચી વાત છે કે ઇન્ડિયામાં કોઈ એવું નથી કહેતું ગુજરાતમાં આવું છે, કે ઇન્ડિયામાં તો આવું જ છે એમ. એટલે પહેલી પેઢી જ્યારે આવું કહેતી થાય ને તો ઘરમાં બાળકો પણ સાંભળવાના છે, તો એ લોકોને ક્યારે ભારત પ્રત્યે પ્રેમ નહીં જાગે. અને આ વસ્તુની રજૂઆત આ વખતે હું 27મી ફેબ્રુઆરી ચાલુ વર્ષમાં જ આપણા વડાપ્રધાનશ્રીને મળ્યો હતો, નરેન્દ્રભાઈને, અને એમની આગળ આખો લગભગ 11 એજન્ડા એમની આગળ મૂક્યા હતા. એમાં આ મેજર વસ્તુ હતા, અને એમનો રિસ્પોન્સ ખૂબ જ પોઝિટિવ હતો અમારા માટે. અમે સાઉથ બ્લોક અને ત્યાંથી પછી નોર્થ બ્લોકમાં ગયા. તો સાંજે 4-4:30 અમે નરેન્દ્રભાઈના ત્યાં
ખૂબ લાંબો ટાઈમ અમને ખૂબ શાંતિથી સાંભળ્યા, એમના પણ સજેશન્સ આપ્યા કે આની અંદર આવું ઇમ્પ્લિમેન્ટ કરી શકાય, આવી રીતે એમને સૂચનાઓ આપી, અધર ડિરેક્ટર સાથે વાત કરાવડાવી. ગૃહ ખાતાની અંદર પણ ગૃહ સચિવ જે ગોવિંદ મોહન છે એમની સાથે પણ અમે રાત્રે 11:30 સુધી ત્યાં હતા. એટલે ગવર્મેન્ટ ઇઝ વેરી પોઝિટિવ ટુ સોલ્વ ધીસ થિંગ્સ, પણ સમબડી હેઝ ટુ ટેક ધીસ ક્વેશ્ચન એન્ડ ગો ટુ ધેમ. ઇનિશિએટ કરવાની મેઇન વસ્તુ જરૂરિયાત હતી. ત્યાંથી આવ્યા પછી આઈ કેમ ટુ ગુજરાત. તો આપણા અત્યારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ વોઝ વેરી પોઝિટિવ. અને એ થયા પછી ને એમનું તો એમ કહેવું હતું કે પરમિટની કોઈ જરૂર જ નથી, તમારો પાસપોર્ટ કે OCI કાર્ડ આપો ને તો તમને એમને જ મળવું જોઈએ, એવું હર્ષભાઈનું પોતાનું મંતવ્ય હતું. પણ ફાઇનલી ન્યૂઝપેપર પ્રમાણે કે એનો GR થઈ ગયો છે. 1 નવેમ્બરથી એપ થવાનો હતો કે એપની ઉપર જ એપ્લિકેશન કરો, તમે ઇન્ફોર્મેશન ભરો, એની ફી ભરી દો, એટલે તમે એ જ તમારું એપ પરથી જે કંઈ ડોક્યુમેન્ટ આવે ને એ બતાવીને તમે લીકર પરમિટની વાત છે એ કરી શકો, કારણ કે એ ગુજરાત સરકારના તાબામાં આવે છે. બીજા બધા ઇસ્યુ તો સેન્ટ્રલના ઇસ્યુ હતા. પણ એની અંદર પણ જેમ નરેન્દ્રભાઈ વેરી પોઝિટિવ હતા, એવી રીતે જે નીચે પણ હર્ષભાઈ અને ભૂપેન્દ્રભાઈ વોઝ વેરી પોઝિટિવ. જગદીશ વિશ્વકર્મા તો અમારે ત્યાં આવ્યા ત્યારે બી અમે આ રજૂઆત કરી હતી, કનુભાઈ દેસાઈ સાથે પણ, દે વેર વેરી પોઝિટિવ. ટૂંકમાં સરકારનો અભિગમ NRIઓ માટે ઘણો સારો છે, પણ આ વસ્તુને એક પ્લેટફોર્મ પર લાવવા માટે એ ફેડરેશને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. આજે ધારો કે હું પોલિટિકલી ઇન્વોલ્વ હોઉં તો કદાચ મને ઠેઠ નરેન્દ્રભાઈથી માંડીને બધા જ મુખ્ય પ્રધાનો ઓળખતા, કારણ કે આઈ એમ ઇન્વોલ્વ ઇન દેટ વન. પણ એ વાસુદેવ પટેલનો ઓપિનિયન આવે એની અંદર કે વાસુદેવ પટેલ પોતાનું કામ કરી શકે, પણ મારી ભાવના એવી હતી કે રમણભાઈ, શંકરભાઈ કે મગનભાઈના પણ કામ મારા જેટલા જ થવા જોઈએ હેરાનગતિ વગર, તેના માટે કોઈ કાયદાકીય રીતે જ પ્રક્રિયાથી થાય. હવે ધારો કે ગુજરાત સરકારને NRIઓ માટે કંઈક સારા કામ કરવા છે તો એ કોનો સંપર્ક સાધશે? 2 રીતે થાય. એક તો પોતાની મેળે જે પોતાને યોગ લાગે એ રીતે કરી નાખશે, એ કદાચ NRIના ખરા પ્રશ્નોનું નિરાકરણ ન પણ હોય. હવે તો બીજો રસ્તો એ કે NRIઓને પૂછવું પડે. પણ આપણું જે ફેડરેશન, જે આપણે વાત થઈ કે આપણે 110થી વધારે વાળા વહેંચાયેલા હતા, એટલે કોને પૂછવું? એટલે મને પૂછે તો વાસુદેવ પટેલનો અંગત ઓપિનિયન કહેવાય. સાચી વાત. ને ધેટ ઇઝ અ રીઝન આપણે આ ફેડરેશનની આખી રચના કરી કે હવે ગુજરાત સરકારને ખબર છે કે કોની સાથે વાત કરવી, ને સાચી દિશામાં NRIઓની જરૂર પડે એવા કાયદા થાય ને એના નિરાકરણ થાય. દેટ વોઝ ધ બિગેસ્ટ થિંગ. હવે સેકન્ડ થિંગ, મેં કહ્યું કે જેમ અમેરિકાની અંદર તો અમે જે ડલાસની અંદર કન્વેન્શન કર્યું એની અંદર અમારે G2G મેં શબ્દ આપેલો, B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ કનેક્શન. પણ અમારી ભાવના એવી હતી કે ગુજરાતી ટુ ગુજરાતી પહેલો ધંધો કરે, કદાચ 2 પૈસા ભાવ વધારે ને તો ગુજરાતીને ધંધો આપે. ડેફિનેટલી ગુજરાતી ના મળે then he can go to any સનાતની or any Hindu or whatever he likes it. He can go out of that boundary. અને આ વસ્તુ લઈને હું અહીં ગુજરાત આવ્યો તો આપણા ખૂબ અગ્રગણી ગુજરાતી આપણા બિઝનેસમેન કે ગુજરાતના ગૌરવ ગણી શકાય, એ લોકોને પણ G2G શબ્દથી અમે જ્યારે મળવા ગયા ત્યારે એવું હતું કે આપણા દાખલો આપું કે ગૌતમભાઈ અદાણી, એમને G2G એટલું બધું ગમ્યું કે અમને પહેલાં એવું હતું કે 5-10 મિનિટ સાંભળશે અને પછી ઇઝ વેરી બિઝી મેન તો અમે નીકળવાનું એમ. પણ એ પણ અમારી સાથે લગભગ 50થી 55 મિનિટ બેઠા અને બધી ચર્ચાઓ કરી. એટલે ગુજરાતી ટુ ગુજરાતીની ભાવના જગાડવાની મેઇન વસ્તુ એ છે કે ગુજરાતીપણું જગાવવાનું એ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે. અને આપણે બધા કનેક્ટ થઈએ તો મેટ્રિમોનિયલ. તો મેટ્રિમોનિયલ એ આજે પરદેશમાં વસતા ગુજરાતીઓ માટે મોટામાં મોટો સળગતો પ્રશ્ન છે. એમાં જે પહેલી પેઢી જે 60ના દાયકાથી પરદેશમાં જવા માંડી એ લોકો ખૂબ કમાયા, એમના બાળકો ત્યાં જન્મ્યા અને ત્યાં જ મોટા થયા,
એટલે એમની વ્યસ્તતાના લીધે કદાચ એ બાળકો પ્રત્યે એટલું ધ્યાન ના આપી શકે એવું પણ બની શકે છે. અને ત્યાંના કલ્ચરના બ્લેન્ડમાં છોકરાઓ 30 વર્ષ, આજે ધારો કે અમેરિકામાં તમારે ડાક્ટર થવું હોય તો 32-33 વર્ષ સુધી તો તમારું ભણવાનું જ ચાલતું. જો વચ્ચે કોઈએ શોધી કાઢી તો બરાબર છે, નહીંતર 32-33 કે 34 વર્ષ સુધી ભણ્યા પછી છોકરી શોધવા જાય ને તો 40 વર્ષ સુધી મેળ નથી ખાતો. એટલે એના માટેનું પણ એક પ્લેટફોર્મ. તો ગયા વર્ષે અમે જે કર્યું કન્વેન્શન, એની અંદર લગભગ 167 મેટ્રિમોનિયલની અંદર પાર્ટિસિપન્ટ હતા. આફ્ટર 6 months વી કોલ ધેમ એક સર્વે કરવા માટે કે વોટ વોઝ એ પોઝિટિવ સાઇડ ઓફ ધીસ મેટ્રિમોનિયલ. તો લગભગ 93 પીપલ વેર ટોકિંગ, છોકરા છોકરીઓ. એમાંથી લગભગ 20-25 જણાના તો મેરેજ થયા છે, એ એમના પેરેન્ટ્સોએ મને જણાવેલું છે. ઇટ્સ અ વેરી પોઝિટિવ રેશિયો કહી શકાય. ને સેમ જ વસ્તુ અમે આ વખતે ફ્લોરિડામાં કરવાના છીએ. થોડીક નવી વસ્તુ એ એડ કરવાના છે કે યંગ જનરેશનને કેવી રીતે લાવવું કે એમનામાં ગુજરાતીપણું ને ગુજરાતીપણાથી ભારતીયતા કેળવવી, એ મોટા મોટી ચેલેન્જ છે. કારણ કે જે પેઢી પછી ભારત આવતી ઓછી થઈ ગઈ, જે કોઈ કારણથી, જેને પેરેન્ટ્સ જલ્દી લાવતા ના હોય કે એ પોતે જ ના આવતા હોય, ઘણા 15-15, 20-20 વર્ષ સુધી આવતા નથી. તમે છોકરા જન્મીને 20 વર્ષના થઈ ગયા તો એમના માટે ભારતમાં પાછું અંદર મગજમાં ઘુસાડવું બધું અઘરું થઈ જાય છે. એટલે એક મોટી ચેલેન્જ છે. તો એટલીસ્ટ આ ગુજરાતીઓ ભેગા થાય, એમને એકબીજાના કનેક્શન થાય. તો અમે પર્ટિક્યુલરલી યંગ છોકરાઓ માટે 22મી તારીખને શુક્રવાર, તો એ દિવસે અમે ગોલ્ફ ઇઝ એ કોમન થિંગ, જે સક્સેસફુલ સ્ટુડન્ટ છે અને તો એની ગોલ્ફની ટુર્નામેન્ટ છે. યંગ જનરેશન માટે ચેસ ટુર્નામેન્ટ છે. વુમન એમ્પાવરમેન્ટ, કે વુમનને જે વસ્તુ 3 દિવસના આખા ફંક્શનમાં દરેકની અંદર દરેકને રુચિ ના હોય, તો એ લોકો માટે પણ જુદી જુદી ઇવેન્ટ રાખી છે. ફેશન ડ્રેસ કોમ્પિટિશનથી માંડીને જુદી જુદી વસ્તુ એમાં ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ. બાળકો માટે પણ સ્ટોરી ટેલિંગ કાઇન્ડ ઓફ થિંગ્સ, એસ્ટ્રોનટ કે મેજિશિયન વિલ કમ, કે જેથી કરીને નાના બાળકો લઈને આવે. કારણ કે ઓર્લાન્ડો ઇઝ એ બેઝિકલી ફરવાનું, ઇટ્સ એ ટ્રાવેલિંગ સિટી. તો લોકો કદાચ કન્વેન્શન તો 3 દિવસનું છે, પણ કદાચ વીકનું વેકેશન લઈને આવશે, કે જેથી કરીને એનું પણ ડિઝનીને એન્ટરટેનમેન્ટ પણ થઈ શકે અને કન્વેન્શનનો પણ લાભ મળી શકે. એટલે એ પણ વસ્તુ અમે આપવાના છીએ. યંગ લોકો માટે જે G2G બિઝનેસ સમિટ, તો ગુજરાતથી પણ આ વખતે ઘણા બિઝનેસમેનને ત્યાં આવવા માટે એમાં ખૂબ રસ છે. બિલ્ડર લોબી, દે કેન કમ એન્ડ સેલ ધેર એપાર્ટમેન્ટ, કે સારી સારી સ્કીમો, કે બધાને એટલી તો ખબર છે કે ભારતમાં ભવિષ્ય તો છે જ, ફાઇનાન્શિયલી ઉજળું જ છે. તો એ ઇન્વેસ્ટમેન્ટ માટે એ લોકોને પણ ઓપોર્ચ્યુનિટી છે. કે બીજા બિઝનેસો તો એક અમે સાથે સાથે એ પણ કરવા માગીએ છીએ કે US ચેમ્બર ઓફ કોમર્સ છે, કે સ્ટેટ ચેમ્બર ઓફ કોમર્સ છે, કે એની અંદર એ લોકોને અહીંથી આવતા વેપારીઓ સાથે એક પ્લેટફોર્મ અપાવીએ કે જેથી કરીને એક્સપોર્ટ ઇમ્પોર્ટની તક બંને બાજુ મળી રહે. એટલે એ પણ એક અમારું મોટું માધ્યમ છે. શિક્ષણને લગતું, કે ગયા વર્ષે અમે જે કર્યું એની અંદર મેડિકલ કેરિયર, હાઉ ટુ મેક ઇટ, કે જે 10મા ધોરણથી આગળ જતા છોકરાઓ માટે બહુ મહત્ત્વની વસ્તુ છે કે એને કયા સબ્જેક્ટ લેવા જોઈએ. ધારો કે એ MD ડાક્ટર ના થઈ શક્યો તો બીજા કયા કયા ઓપ્શન છે. તો એમ કહેવું કે DO, ડૉક્ટર ઓફ ઓસ્ટિયોપેથી છે, એની સેમ જ સમકક્ષા જ કહેવાય MD ડાક્ટરની. એ ડેન્ટિસ્ટ થઈ શકે છે, કાયરોપ્રેક્ટર થઈ શકે છે, નર્સ પ્રેક્ટિશનર થઈ શકે છે, અને પેરામેડિકલના કોર્સિસ, એ બધા માટેની પણ માહિતી આપવા માટે જે અમારું મેડિકલ સેલ છે આખું, કે એને આપી કહે છે, આપણા ઇન્ડિયન ફિઝિશિયન્સોનું આખું સંગઠન છે. એના બધા આપણા ગુજરાતી આગેવાનો, 5 આગેવાનોએ આના વિશેની માહિતી આપી. અમારા ડૉક્ટર હિમાંશુ પંડ્યા ન્યુયોર્કના છે, એ ફોગા USAના મેડિકલ ડિરેક્ટર છે. અમારા એટલાન્ટાથી ડૉક્ટર નરેશ પરીખ, હી વોઝ એક્સ પ્રેસિડેન્ટ ઓફ આપી, એ પણ હતા. સુમુલ રાવલ, હુ ઇઝ અ વાઇસ પ્રેસિડન્ટ, આ વર્ષે છે, હી વિલ બી ધ પ્રેસિડન્ટ ઇલેક્ટ ઇન ફ્યુચર ઓલ્સો.
ફોર ભાભી. એટલે એ બધાએ ખૂબ રસ લઈને ને લગભગ 400થી 500 છોકરા છોકરીઓ પેરેન્ટ સાથે આ સાંભળવા બેઠા હતા. એટલે અમે જુદા જુદા એવા બ્રેકઆઉટ સેશન કરેલા, જેમ મેટ્રિમોનિયલ કર્યું એવી રીતે આવી રીતે એજ્યુકેશનલ કર્યું, હેર ઇમ્પ્લાન્ટનું જુદો એક સેશન હતો. એટલે સો મેની થિંગ્સ, યોગા માટેના સેશન હતા. એટલે 3 દિવસ લોકો એમ કહીએ કે કંઈક ને કંઈક પ્રવૃત્તિની અંદર બિઝી રહેશે, એમને મનગમતી પ્રવૃત્તિઓમાં એ લોકો ભાગ લઈ શકશે. ડેફિનેટલી હવે ગુજરાતીઓ ભેગા થાય એટલે તમારે સારું ભોજન આપવું પડે અને સાંજ પડે એન્ટરટેનમેન્ટ આપવું પડે. એટલે ગરબા પણ હશે, ગુજરાતી ડાયરા જેવું પણ કંઈ હશે, ગુજરાતી ગઝલના પણ પ્રોગ્રામ હશે, અને અહીંથી જે કંઈ રાજકીય નેતાઓ આવ્યા હશે એમની સાથે આપણું ઇન્ટરેક્શન અને એમની સાથે કેવી રીતે કડીરૂપ એ લોકો આપણને બને, આપણે એમની સાથે કેવી રીતે કડીરૂપ બનીએ એ પણ. એટલે સો મેની થિંગ્સ વી આર ટ્રાઇંગ ટુ પુટ ઓન ધીસ સેકન્ડ કન્વેન્શન. કારણ કે પહેલાં કન્વેન્શનનો અમને હવે અનુભવ છે. એની સફળતાથી પ્રેરાઈને અમારી ફ્લોરિડાની ટીમ જે રીતે કામ કરી રહી છે, તો વી ગોના પરસ્યુ ઓન ધેટ વન. એક્સલન્ટ. અને ખૂબ સફળતા મળશે એવી અત્યારે અમને પૂરી આશા છે. ના ના, મળશે. આટલું ભગીરથ કાર્ય કરી રહ્યા છો ને, કે તમે જેમ વર્ણવી રહ્યા છો કે આટલા બધા પાસાઓ વિશે તમે લોકોને એકત્ર કરી રહ્યા છો એક પ્લેટફોર્મ પર, ખૂબ સુંદર કામ કરી રહ્યા છો. હાલના તબક્કે ભારત અને અમેરિકાના સંબંધો વિશે શું કહેશો તમે? ડેફિનેટલી ટ્રમ્પ 02 સેકન્ડ થોડા કોન્ફ્લિક્ટ તો ઊભા થયેલા જ છે. નરેન્દ્રભાઈ પણ નમે એમ નથી ને ટ્રમ્પ પણ નમે એમ નથી. પણ ભારત દેશની જે 142 કરોડની તાકાત છે, સાથે સાથે એની જે ખરીદ શક્તિ છે, એને પણ અમેરિકા લાંબો સમય સુધી અવગણી શકે એવું નથી. એટલે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે 50%માંથી 25%, અને ફાઇનલી ડેફિનેટલી ડોનાલ્ડ ટ્રમ્પ એ એક બિઝનેસમેન છે. એટલે 50 કરીને 15 કરે કે 50 કરીને 19 કરે એ પૂરેપૂરી શક્યતાઓ છે. અને મારી ગણતરી પ્રમાણે કદાચ 2, 3, 4 મહિનાની અંદર આમાંથી ઘણું બધું સોર્ટ આઉટ થઈ જશે. કારણ કે એ તો એક ડીલની જેવી વાત છે કે એને 50 કીધા, તમે 25 કીધા, કોઈ 40 પર આવે, કોઈ 20 પર આવે, એમ કરતાં કરતાં. અને મેં કહ્યું એમ કે 142 કરોડ ને આપણા ભારતીયોનો જે ખરીદ શક્તિ વધવા માંડી છે. મારે મર્સિડીઝ લેવી હોય કે ટેસ્લા લેવી હોય તો હું સવારે જઉં ને બપોરે લઈને પાછો આવી શકું છું. ભારતની અંદર 6 ને 8 મહિનાના વેઇટિંગ છે. એટલે એ વસ્તુની એમને પણ ખબર છે કે આ ખરીદ શક્તિવાળો મોટો દેશ છે, એટલે દે હેવ ટુ ડૂ ઇટ. અને અત્યારના જે કંઈ પરિબળો કામ કરી રહ્યા છે, ડેફિનેટલી બંને સરકારો ખૂબ સુંદર રીતે વાટાઘાટો ઉપર છે, એ સૌથી સારામાં સારી નિશાની છે. અને ઇટ ઇઝ ગોના વર્ક. એટલે હું એના માટે બિલકુલ નિરાશ નથી કે 3-4 મહિનામાં તો મોટાભાગનું બધું સોર્ટ આઉટ થઈ ગયું હશે, કદાચ જલ્દી પણ થઈ શકે છે. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં આજે આપ આવ્યા. ડૉક્ટર કનુભાઈ ટેલર જે પદ્મશ્રી એવોર્ડી છે તેમને મળ્યા, બાળકોને મળ્યા, સંસ્થામાં ની જે એક્ટિવિટી બધી જોઈ, તો શું પ્રતિભાવ આપવા માગશો? હવે કનુભાઈ 2 મહિના પહેલાં એટલાન્ટા આવ્યા હતા. ત્યાંની ફેડકો નામની એક સંસ્થા છે, એની સાથે MOU કરવા માટે. એ સંસ્થા ત્યાંથી અમેરિકાની અંદર નવા અને થોડા યુઝ કરેલા હોસ્પિટલોથી માંડીને ચેરિટી સંસ્થાઓ પાસેથી જે સાધનો જોઈએ કે વ્હીલચેર છે કે આર્ટિફિશિયલ લીમથી માંડીને સો મેની થિંગ દે આર કલેક્ટિંગ. એમની પાસે મોટા ગોડાઉન ભરેલા છે. અને એના માટે જે કનુભાઈ સાથે એમનો સંપર્ક થયો અને એ આવીને ત્યાં MOU કર્યા, અને કદાચ 2 થી 3 કન્ટેનર તો ટૂંક સમયમાં આવશે કે જે આપણા લોકોને અહીંયા આગળ ભારતની અંદર ખૂબ જ હેલ્પફુલ થઈ શકશે. તો કનુભાઈ સાથે એ વખતે મુલાકાત થઈ, મારા ઘરે 4 વખત આવ્યા એ, અને એમની જે કાર્યશક્તિ જોઈ, એમને એના અનુભવો કયા. મેં ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટાની અંદર એમનું બહુમાન કર્યું, લોકોએ સ્વૈચ્છિક રીતે સારો એવો ફાળો પણ એમને કરી આપ્યો. એ સાથે સાથે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાથી માંડીને
એટલાન્ટાથી માંડીને સાન ફ્રાન્સિસ્કો સુધી એમને મેળવવામાં પણ મેં કડીરૂપ ભાગ ભજવ્યો. એટલે એ થયા પછી હું ગઈકાલથી અહીંયા ગયો છું. એમને ત્યાં આવીને વર્ણન કર્યું તે સાંભળ્યું હતું, પણ અત્યારે મેં જે પ્રત્યક્ષ જોયું એના કરતાં પણ વધારે કાર્ય કરતી સંસ્થા મને લાગી. આટલું સુંદર વિશાળ ફેસિલિટીની અંદર પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી ને 12મા પછી કોલેજમાં BCA અને MCAની કોલેજ ચાલી રહી છે. લગભગ 400 સ્ટુડન્ટ અત્યારે ભણી રહ્યા છે. બપોરે જમવાનું, સવારે બ્રેકફાસ્ટથી માંડીને ખૂબ જ, કારણ કે અમે તો અહીં જ જમ્યા એટલે એની ક્વોલિટી પણ જોઈએ. અમે જમ્યા એ જ વિદ્યાર્થીઓ જમતા હતા. એટલે ખૂબ સરસ રીતે આખી સ્કૂલનું નિરીક્ષણ કર્યું. તો જે રીતે ડિજિટલ કે સ્માર્ટ બોર્ડ હતા કે વિડીયોથી જોઈ શકાય, કારણ કે આ સ્પેશિયલ ચેલેન્જ બાળકો છે કે એકલું વાંચીને ના સમજી શકે, તેમને વિઝ્યુઅલી બતાવી શકાય કે જે એની બહુ હાઈગ્રેડ સ્કૂલોમાં જે થાય છે એ બધી જ ફેસિલિટી મેં જોઈ. અને ખરેખર બહુ જ સહારના કરી શકાય એવું કાર્ય કનુભાઈની આગેવાની નીચે બધા કરી રહ્યા છે. આવી દિવ્યાંગ ચેનલ તમારી નેતૃત્વમાં ચલાવી રહ્યા છો અને એ આખી વર્લ્ડ વાઇડ એના ન્યૂઝ બધા જાય છે. એટલે ખૂબ જ સુંદર કામ થઈ રહ્યું છે. બાજુમાં હોસ્પિટલ આખી બેન્કર ડૉક્ટર્સનું જે ગ્રુપ છે એની સાથે કોર્ડિનેશનમાં કરેલું છે કે દિવ્યાંગ બાળકોને ફ્રી ઓફ ચાર્જ એની અંદર સારવાર મળે છે. એટલે ખૂબ જ સુંદર કામ છે. અને અત્યાર સુધી ઘણી બધી ચેરિટેબલ હોસ્પિટલો સાથે નાનું મોટું મારું પોતાનું પ્રત્યક્ષ જોડાયેલું કહી શકાય, પણ એના કરતાં પણ આને હું વધારે માર્ક આપી શકું. થેન્ક યુ. જ્યાંથી કશું લેવાનું જ નથી, આપવાનું જ છે. એવી સંસ્થાને ખરેખર મારા બે હાથ જોડીને મારા વંદન છે. કનુભાઈ દેસાઈ, કનુભાઈ ટેલર, કે જે રીતે એ કાર્ય કરી રહ્યા છે એ સંપૂર્ણ હેન્ડીકેપ છે, છતાં પણ ગરીબાઈમાંથી એમના કહેવા મુજબ એક વખત તો એમને ભીખ પણ માગેલી છે. એમાંથી પણ એક દ્રઢ મનોબળથી આવડી મોટી સંસ્થા ઊભી કરી 1997થી. એટલે આજે ગણીએ તો 28 વર્ષથી આ સંસ્થા આટલું સરસ કાર્ય કરી રહી છે અને ખરેખર એ સરાહના ને એને વંદન કરી શકાય ને એવી સંસ્થા છે. થેન્ક યુ વેરી મચ. અંતમાં એક નાનકડો સંદેશ આપના તરફથી. આ સંસ્થા તો ખૂબ સુંદર કામ કરી રહી છે. જે NRIઓ ભારત આવે ને પર્ટિક્યુલરલી સુરત આવે તો એ લોકોએ આ સંસ્થાની ખરેખર વિઝિટ કરવાની હું એમને બેઝિકલી એડવાઇસ આપીશ. સંસ્થા વિઝિટ કરનારના પાસે કોઈ ડોનેશન માગતી નથી. આજે અમારી ઈચ્છા હતી કે અમારે અહીં ડોનેશન આપવું છે એવું મેં એટલાન્ટા જ્યારે અમારા ઘરે આવ્યા ત્યારે કહ્યું. ત્યારે કનુભાઈએ એવું કહ્યું કે મારા વાઈફને પર્ટિક્યુલરલી કે બેન તમારે જે કરવું હોય બીજે કરો, હું મારી સંસ્થામાંથી તમને પૈસા આપીશ. એટલે નહીં માગનાર આવી સંસ્થા ચલાવનારા આ કદાચ વિભૂતિ એક જ પહેલાં જ મને મળ્યા છે. પણ છતાં અમારે જે કરવાનું છે તે તો અમે કરવાના જ છીએ. અને ફાઇનલી હી એગ્રી વિથ દેટ વન ઓલ્સો. અને ગુજરાતીઓને પણ એમ કહીશ કે એકલો ગુજરાતી ડેફિનેટલી કદમ માંડી શકે છે, પણ આપણે સમૂહમાં આવીશું ને તો બધા ગુજરાતીઓ ખૂબ આગળ વધી શકીશું. એટલે લેટ્સ ગેટ યુનાઇટ અને આપણી યુનિટીની જે શક્તિ છે એનો પરચો દુનિયાને આપીએ. એકલા ભારતીયોની અંદર નહીં પણ દુનિયાના દરેક વ્યક્તિને આપીએ કે જેમ ઇઝરાયલ છે. તો ઇઝરાયલ આટલો નાનો કન્ટ્રી કે જેની કદાચ 110 કરોડની 110 નહીં પણ 11 કરોડની વસ્તી, એની અંદર આજુબાજુ વસતા બધા શત્રુ દેશોની સામે પણ કેટલો ઝઝૂમી રહ્યો છે. અને એમાંથી એક કેટલેક સારા ઉદાહરણમાંથી આપણે બોધપાઠ લઈએ ને લેટ્સ ગેટ યુનાઇટ અને હેલ્પ ઈચ અધર. અને
ગો અહેડ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, અંતમાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ વાસુદેવભાઈનો કે અહીં આવીને નમસ્તે. સુંદર મજાની વાતો કરી આપણી સાથે. તો વ્યક્તિ વિશેષનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરીથી એક નવા વ્યક્તિ સાથે, એક વિશેષ વ્યક્તિ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.